નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજ્ઞાતિ જાની મકવાણા। તો સવારે કરતા પહેલા નજર સાદા મુખ્ય સમાચાર પર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાહનો ભરૂચ સિટીમાંથી પ્રવેશ થતા ટ્રાફિક જામ। ભરૂચ શહેરના કસક વિસ્તાર સહિત મોહમ્મદપુરા તેમજ જાડેશ્વર સહિતના અનેક માર્ગો પર વાહનોનું ભારણ વધ્યું। ઝઘડિયામાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભયંકર આગના પગલે કર્મચારીઓમાં ફફડાટ। સંખ્યાબંધ ફાયર બોમ્બોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના કર્યા પ્રયાસ। દુબઈ ટેકરીમાં રાજા રાણી બેકરીમાં રહેતો મુસ્લિમ પરપ્રાંતીય યુવકે ધોરણ 11 ની હિન્દુ વિદ્યાર્થીનીને ભગાડી જતા મામલો પોલીસ મથકે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। આમોદમાં વીજ કંપનીની ગંભીર લાપરવાહી સામે આવતા ગ્રામજનોમાં રોષ। એક બાળકને વીજ કરંટ લાગતા સ્થાનિકે તેનો જીવ બચાવ્યો। ભરૂચના સ્ટેશન રોડને અડીને આવેલ આંબેડકર શોપિંગ સેન્ટર આવેલું છે। ત્યાં નજીકમાં જૂની તાલુકા પંચાયત કચેરી પાસે મોટું ઘટાદાર વૃક્ષ આવેલું હતું। તે તેના મૂળમાંથી કોવાઈ જવાના કારણે અચાનક મોડી સાંજે ધસી પડ્યું હતું, જેના કારણે વીજ વાયરોના કારણે ધડાકા પણ થયા હતા। નજીકમાં આવેલા શોપિંગમાં આવેલી દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। જોકે સદનસીબે તે સમયે અહીંથી કોઈ પસાર થતું ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે। વૃક્ષોની ડાળીઓ જ પડેલી હોય કારણે પણ નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। જોકે નજીકમાં જ અન્ય વૃક્ષો પણ થડમૂળમાંથી કોવાયેલા હોય ત્યારે ભરૂચ નગરપાલિકા અને વીજ કંપની દ્વારા સંકલનમાં રહી આ વૃક્ષોને પણ દૂર કરવામાં આવે તે જરૂરી છે। જો સામાન્ય વાવાઝોડામાં પણ વૃક્ષ ધસી પડે તો મોટી હોનારતનો ભય ઊભો થયો છે। ત્યારે આંબેડકર શોપિંગ સેન્ટરની સામે જ પ્લાઝા હોટલની બાજુમાં પણ એક લીમડાનું વૃક્ષ સિમેન્ટના થાંભલા સાથે બહાર સુધી આવી ગયું છે અને નમી પણ ગયું છે, જે અંગેની વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે। ત્યારે ભરૂચ નગરપાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ સંકલનમાં રહી આવા વૃક્ષોને વહેલી તકે દૂર કરે તે જરૂરી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે, પરંતુ આ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર તરફના ખેડૂતોએ પોતાની જમીન નહીં સંપાદન કરીને જમીન મુજબનું વળતર નહીં મળતા એક્સપ્રેસ વેની કામગીરી દક્ષિણ ગુજરાતમાં અધૂરી રહી છે, જેના પગલે વડોદરા અને ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ વે તૈયાર થતા તેને ખુલ્લો મુકાયો છે અને દક્ષિણ ગુજરાતના વાહન ચાલકો વડોદરા એક્સપ્રેસ વે ઉપર જવા માટે નર્મદા મૈયા બ્રિજ તથા નેશનલ હાઈવે 48 નો ઉપયોગ કરી જાડેશ્વર ચોકડીથી ભરૂચ સિટીમાં કસક ગરનાળામાંથી પ્રવેશી પાંચબત્તી મોહમ્મદપુરા કોતોપોર બજાર સહિતના માર્ગોનો ઉપયોગ કરી દહેગામ નજીક એક્સપ્રેસ વે ઉપર જઈ રહ્યા છે, જેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે। વડોદરા ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ વે કાર્યરત થતા અમદાવાદ વડોદરા તરફથી આવતા તમામ વાહન વ્યવહાર, દક્ષિણ ગુજરાત તરફ સુરત અને મુંબઈ તરફ જતા તમામ વાહન વ્યવહાર, વડોદરા એક્સપ્રેસ વેથી ભરૂચ દહેગામથી ઉતરી તમામ વાહન વ્યવહાર ભરૂચ શહેરમાં એટલે કે દહેગામ ચોકડી, શ્રવણ ચોકડી, ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી સહિત બંબાખાના ચોકડી થઈ ભરૂચ શહેરમાંથી પસાર થઈને નર્મદા મૈયા બ્રિજ અને નેશનલ હાઈવે 48 ઉપર જવા માટે ઉપયોગ કરતા હોય, જેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બનતા ભરૂચ શહેરમાં દિવસ રાત ટ્રાફિક જામનું ન્યુસન્સ ભરૂચવાસીઓએ સહન કરવું પડે છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા વાહન ચાલકો ગૂગલ મેપમાં ઉપયોગ કરતા હોય છે અને ચાલકો પણ ભરૂચ શહેરમાં કયા માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ નથી અને તે માર્ગ બંબાખાનાથી નાની બજાર થઈ ગાંધી બજાર, ચાર રસ્તા, કતોપોર બજાર થઈ વડાપડા રોડ થઈ સોનેરી મહેલથી દાંડિયા બજાર તથા પાંચબત્તીથી સ્ટેશન તરફ થઈ કસક ગરનાળામાંથી નર્મદા મૈયા બ્રિજ પર પહોંચતા હોવાના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી હોય, જેથી દહેગામ એક્સપ્રેસ વે તરફથી આવતા વાહનોને ભરૂચ શહેરમાં પ્રવેશ ન આપવામાં આવે અને તમામ વાહન ચાલકો બાયપાસ બ્રિજ થઈ શ્રવણ ચોકડીથી નેશનલ હાઈવે ઉપર ડાયવર્ટ કરવામાં આવે તો એબીસી ચોકડીથી નર્મદા મૈયા બ્રિજ અને નેશનલ હાઈવેનો પણ ઉપયોગ કરી શકે તેમ છે। પરંતુ ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસ ઝુંબેશ ઉપાડે તે પણ જરૂરી છે। ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક કંપનીઓના મોટા પ્લાન્ટો આવેલા છે, જેમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે। આજે સવારે પણ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા અંદર કામ કરી રહેલા કામદારોમાં
દોડધામ મચી ગઈ હતી. આગના મેજર કોલ મળતા જાહેર થતાં જ ઝઘડિયા જીઆઈડીસીના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યા હતા. આસપાસના ફાયર બ્રિગેડના લશ્કરોએ પણ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિમાગ ધુમાડા દૂરથી દૂર નજરે પડ્યા હતા અને આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. હાલમાં ફાયરમેન આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે. આમોદનગરના શાંતિનગરમાં રહેતા 9 વર્ષીય વિષ્ણુ ખોડા વસાવા નામનો બાળક બકરા ચડાવવા માટે ગયો હતો. આ સમયે તે ખેતરમાં નહેરના રસ્તા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થતી વીજ કંપનીનો વીજ વાયર લગભગ 3 થી 4 ફૂટ નીચે આવી ગયો હોય. વિષ્ણુ વસાવાનો હાથ વીજ વાયરને અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા જ છોકરાએ બૂમાબૂમ કરતા ત્યાં પશુઓ ચડાવતા રાજુ ભરવાડે તેને જોતા તાત્કાલિક દોડી આવી હિંમત દાખવી તેની પાસેના ડાંગ વડે વીજ તાર સાથે ચોંટેલા છોકરાને છૂટો કરીને બાળકનો જીવ બચાવી લીધો હતો. જોકે આ ઘટનામાં વિષ્ણુભાઈના હાથ અને બગલના ભાગે ગંભીર ઈજાઓ એટલે કે દાઝી ગયો હોય. તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ અહીંયા જીબીના અધિકારીઓની પણ ગંભીર બેદરકારી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નમતા વાયરો બાળકો માટે જોખમી હોવાના આરોપ લાગ્યા છે. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના રહીશે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીની 15 વર્ષ અને 5 મહિનાની સગીર વયની દીકરી જે નજીકની સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે અને તારીખ 11/11/2024ના રોજ ફરિયાદી બીજા રૂમમાં આરામ કરતા હતા અને ત્યારબાદ જ તેમની દીકરી ઘરમાં હાજર ન મળતા આજુબાજુ શોધખોળ કરેલ અને કોઈ અતોપતો નહીં લાગતા અને દીકરી નજીકમાં જ રાજા રાણી બેકરીમાં નોકરી કરીને બેકરીમાં જ રહેતો મોહમ્મદ અરબાજ અંસારી સાથે ફોન ઉપર સંપર્કમાં હોય અને તે જ ફરિયાદીની સગીરાને ભગાડી ગયો હોય, જેથી ફરિયાદ કરેલ સાથે સગીરા ઘરેથી ગુમ થઈ ત્યારે તેણીની શરીરે સફેદ કલરનો ટોપ, સફેદ કલરની ઈજા અને તેની ઊંચાઈ 5 ફૂટની હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ કરતા રેલવે સ્ટેશનમાં પણ બંને સીસીટીવીમાં કેદ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે ભરૂચ સી ડિવિઝન પોલીસે મોહમ્મદ અરબાજ અંસારી સામે અપહરણનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા સાથે સગીરાની શોધખોળ આરંભી છે. જોકે રાજા રાણી બેકરીમાં રહેવાનો આશરો કોણે આપ્યો, કોની મંજૂરીથી આપ્યો તેવા સવાલ ઊભા થઈ ગયા છે. પરંતુ રહેણાંક વિસ્તારમાં બેકરી ચાલતી હોવાના કારણે પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે. મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હોવાની ઘટનાને સામે આવી હતી. મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી, જેને લઈ પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા અને ટ્રેનમાં હાજર કર્મચારીઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ભરૂચ નગરપાલિકા વિભાગના ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા. જોકે ટ્રેનના કર્મચારીઓએ પણ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બાદમાં પેસેન્જરોને અન્ય ડબ્બામાં બેસાડવામાં આવ્યા હતા અને બાદમાં ટ્રેનને સ્ટેશને લાવવામાં આવી હતી, જ્યાં ચેકિંગ કર્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પેસેન્જર ટ્રેનના ડબ્બામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહેલી મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલા જ આગ ફાટી નીકળી હતી, જેના પગલે ટ્રેનને થોભાવી દેવામાં આવી હતી અને આગના પગલે મુસાફરોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો. નેશનલ પ્રેસ એસોસિએશનના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સ્થાનિક પત્રકારોને રજાડનારા તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક સામે ખાતાકીય તપાસ કરવી અને બદલી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું છે. તાપી જિલ્લામાં સહાયક માહિતી નિયામક સામે સમગ્ર ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરના પત્રકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે પત્રકારોને દબાવવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરી ભરૂચના પત્રકાર સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની આશાઓ વ્યક્ત કરી છે. ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા સચિનભાઈ ગોહિલ પોતાના મકાનને તાળું મારી નોકરી ઉપર નાઇટ શિફ્ટમાં ગયા હતા. તે દરમિયાન રાતે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણા મળી અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલ ઉપર હાથ ફેરો કર્યો હતો. જ્યારે તસ્કરો અન્ય 2 મકાનોને નિશાન બનાવ્યા સહિત સોસાયટીમાંથી પણ પાર્ક કરેલા બાઇકની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
ચોરી અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી મકાન માલિકની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બે મોટરસાયકલો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક મોટરસાયકલ સાથે ભટકાતા પાછળથી ધસી ગયેલા મોટરસાયકલ સાથે ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. બંને મોટરસાયકલ ચાલકો રોડ ઉપર જ પટકાતા બંનેને ઈજાઓ થઈ હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ ઊભી થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જો કે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વાહન ચાલકો પૂરપાટ ઝડપે પસાર થતા હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાહનો ભરૂચ સિટીમાંથી પ્રવેશ થતા ટ્રાફિક જામ. ભરૂચ શહેરના કસક વિસ્તાર સહિત મોહમ્મદપુરા તેમજ જાડેશ્વર સહિતના અનેક માર્ગો પર વાહનોનું ભારણ વધ્યું. ઝઘડિયામાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભયંકર આગ. આગના પગલે કર્મચારીઓમાં ફફડાટ. સંખ્યાબંધ ફાયર બોમ્બોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના કર્યા પ્રયાસ. દુબઈ ટેકરીમાં રાજા રાણી બેકરીમાં રહેતો મુસ્લિમ પરપ્રાંતીય યુવકે ધોરણ 11 ની હિન્દુ વિદ્યાર્થીનીને ભગાડી જતા મામલો પોલીસ મથકે. સી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. આમોદમાં વીજ કંપનીની ગંભીર લાપરવાહી સામે આવતા ગ્રામજનોમાં રોષ. એક બાળકને વીજ કરંટ લાગતા સ્થાનિકે તેનો જીવ બચાવ્યો. તો આ હતા અતિશય સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.